ભુજમાં ઠેર ઠેર જોવા મળતી ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન, જેમાં અમુક જગ્યા પર છેલ્લા કેટલાય સમયથી ગાડીના માલિક ગાડી ઉપાડવા જ ન આવતા લોકોમાં થઈ રહ્યા છે તર્ક વિતર્ક। ભુજમાં અમુક વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો માથાના દુખાવા સમાન છે, જેમાં એક તરફ નોટબંધીનો મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે ભુજના ભરચક એવા ન્યૂ સ્ટેશન રોડ પર ટ્રાફિક સમસ્યા સર્જાય છે, જેમાં અમુક બાબતો જોવા જઈએ તો ત્યાંના લોકો દ્વારા થતી આડેધડ પાર્કિંગ તેમજ અમારી ટીમને નજરે ચડેલ એક એવી બાબત જેમાં ત્યાંના વિસ્તારમાં 4 4 વ્હીલર વાહનો છેલ્લા ઘણા સમયથી ત્યાં પડેલ છે, જેના કારણે તે જગ્યા પર જગ્યાનો અભાવ થાય છે। જો ટ્રાફિક પોલીસ દ્વારા આ ગાડીઓની તપાસ કરાવીને હટાવી લેવાય તો થોડીક જગ્યા મળે, જેથી અહીં વાહન રાખવાની જગ્યા બની શકે। આખરે આ વાહનો કોના છે, શા માટે અહીં પાર્ક કરાયા છે, આ વાહનોનો કોઈ ધણી છે કે નહીં, તેમજ જો કોઈ માલિક છે તો તેને આ જગ્યાએ આટલા દિવસ સુધી વાહન રાખવાની પરમિશન કોણે આપી, આ એક તપાસનો વિષય બની ગયો છે।